મિત્રો, તમે તમારી કાર કે ટુ વ્હીલર લઈને ટ્રાવેલિંગ કરી રહ્યા છો અને તે દરમિયાન જો કોઈ પોલીસ અધિકારી આપનું કાર ચેકિંગ માટે ઊભી રાખે છે અને એક આપની કારમાંથી લાકડી, લાઠી, દંડો, સોટી જેવી વસ્તુ જો મળી આવે છે તો એ વસ્તુ રાખવા માત્રથી કોઈ ગુનો બનતો નથી. એ વસ્તુ રાખવી કાયદેસર છે. જો એવી વસ્તુ આપની કારમાંથી મળી આવે છે તો પોલીસ અધિકારી કોઈ ગુનો બન્યા બાબતની કાર્યવાહી આપની વિરુદ્ધ કરી શકે નહીં. હવે વાહનમાં લાકડી રાખવા બાબતે કાયદો અને કોર્ટના મંતવ્ય સમયે સમયે બદલાતા ગયા છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે એક નિર્ણયમાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી દીધેલી છે કે લાકડી, લાઠી, દંડો, સોટી જેવી વસ્તુ આર્મ્સ એક્ટ હેઠળ આપમેળે હથિયારમાં ગણાશે નહીં. હવે આવી વસ્તુ આપની કારમાં રાખવી એ કયા હેતુ માટે એનો ઉપયોગ થવાનો છે કે કર્યો છે કે કરશો એ મહત્વપૂર્ણ બાબત છે. એ માત્ર રાખવા બાબતથી એ ગુનો બને નહીં. જો તમારો ઉદ્દેશ રોંગ હશે કે તમે સંભવિત કોઈ ગુનો આચરવાના છો ભવિષ્યમાં તો એ કાયદેસરની કાર્યવાહી આપની વિરુદ્ધ થઈ શકે છે. પરંતુ કોઈ રમતગમત, સાંસ્કૃતિક કે કાર્યકારી પ્રવૃત્તિ માટે આવી વસ્તુ રાખવી તમારી કારમાં એ ગુનો નથી બનતો. તમે રાખી શકો છો. માત્ર જ્યારે પોલીસ અધિકારી આપને આવી વ્હીકલ ચેકિંગ માટે ઊભું રાખે છે અને આવી વસ્તુ લાકડી, લાઠી, દંડો, સોટી કે બેઝબોલ વસ્તુ કે તમે એક નિર્દોષ ગુનો આચરવાની તમારી એ હેતુ નથી તો એ તમે કાયદેસર છે, તમને પોલીસ અધિકારી શ્રી કંઈ ન કહી શકે. પરંતુ જો આપ એમ કહેશો કે આ વસ્તુ આપે આપના સેલ્ફ ડિફેન્સ માટે રાખેલી છે તો ચોક્કસપણે પોલીસ અધિકારી શંકાના આધારે કે કોઈ ભવિષ્યમાં ગુનો બનવાની સંભવિત છે એના આધારે આપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. એટલે આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આપણે પોલીસ અધિકારીશ્રીને શું રજૂઆત કરવી. એટલે જ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ જો કાયદો જાણતા હશો તો વધુ ફાયદામાં રહેશો.